જો આપણે ગઈકાલે જે ભણ્યા પર્ણના રૂપાંતર, પણ આજે જે જોવાનું છે એ પહેલી 5 મિનિટ નું ધ્યાન વધારે જોઈશે, પછી બધું ઈઝી છે. ઓકે, પછી બધું ઈઝી છે. આને બોલાય છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ. શિરા વિન્યાસ એટલે શિરાની ગોઠવણી. પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પની ગોઠવણી. ધ્યાન રાખજો. બીજું, શાંતિથી સમજજો. પુષ્પની ગોઠવણી આને બોલાય પુષ્પ વિન્યાસ. સેકન્ડ પોઈન્ટ કે પુષ્પની ગોઠવણી એટલે કેવી પાછી? તો અહીંયા તમને સમજાવું કે પ્રકાંડ છે. પ્રકાંડ નો પ્રકાંડ આગ્ર છે. પ્રકાંડ અગ્રભાગ એટલે પ્રકાંડનો અગ્રભાગ કે જે વર્ધનશીલ પેશી ધરાવે છે. વર્ધનશીલ એટલે આળસ નહીં, વર્ધનશીલ એટલે સતત કોષ વિભાજન કરતી પેશી ધરાવે છે. આ પ્રકાંડના અગ્રભાગ જે વર્ધનશીલ પેશી ધરાવે છે, જે પ્રકાંડની લંબાઈ વધારે છે, આ પ્રમાણે, અને ક્યારેક આ જ અગ્રસ્થ વર્ધનશીલ પેશી કે જે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર જેવા ભાગ બનાવે છે. રાઈટ, આના જેવા ભાગ બનાવે છે. આમ બે ઓપ્શન છે આપણી પાસે. એક તો પ્રકાંડ અગ્ર એટલે કે વર્ધનશીલ એટલે કે વિભાજન પામતી પેશીના કોષો એ કાં તો પ્રકાંડની વૃદ્ધિ કર્યા કરે, જો આ પ્રકાંડ, પાછું પ્રકાંડ લાંબુ થયું, પાછું પ્રકાંડ લાંબુ થયું, આ પ્રમાણે, તો આવી વૃદ્ધિ જેને લિમિટેડ બોલાય કે અનલિમિટેડ? અનલિમિટેડ. શું બોલાય? અનલિમિટેડ. આમાં શું થયું? પુષ્પ બન્યું એટલે આમાં લિમિટેડ થઈ ગયું, અને લિમિટેડ ને બોલાય છે પરિમિત. શું બોલાય? પરિમિત. જ્યારે આ બાજુ જે વૃદ્ધિ છે આને બોલાય અપરિમિત. શું બોલાય છે? અપરિમિત. લંબાઈ વધ્યા કરે છે. આરામથી સમજો. 5 મિનિટ મેં માંગી છે, 1.5 મિનિટ પતી ગઈ. ખાલી હવે 3.5 મિનિટ ધ્યાનથી જો સાંભળશો તો કમ્પ્લીટ. પુષ્પ વિન્યાસમાં પુષ્પ એ રૂપાંતરિત પ્રરૂ છે. એટલે શું? તો આ પુષ્પ છે, વજ્રપત્ર, દલપત્ર. રાઈટ, દલપત્ર રંગબેરંગી હોય, તમને ખબર છે. હું રેડ રંગમાં દોરું છું જે તમને ક્લિયર રહે. પતંગિયું પુષ્પથી આકર્ષાય છે. કોના લીધે? વજ્રપત્રના લીધે નહીં, દલપત્રના લીધે. કેમ કે દલપત્ર પીળા, નારંગી, લાલ અલગ અલગ રંગનો છે, જ્યારે વજ્રપત્ર તો મોટે ભાગે કેવા રંગનું હોય? લીલા રંગનું. હું તમને બોટની રિલેટેડ અમુક વિડીયો તમને મૂકવાનો છું આ શોર્ટ ટાઈમમાં જ. કેમ કે બોટની ચાલે છે તો વજ્રપત્ર જોયા વગર નહીં મજા આવે. સાચી વાત કે નહીં? એટલે વજ્રપત્ર હું તમને બતાવી અને આખો વિડીયો મૂકવાનો છું. રાઈટ, એના માટે હું આજે જ જવાનો છું આફ્ટરનૂનમાં, જે ગ્રીન નર્સરી છે ત્યાં. ચલો, આ એક પરિમિત બોલાય, અને આમાં વૃદ્ધિ વધ્યા કરે છે, વધ્યા કરે છે, વૃદ્ધિ વધે છે. અને શું બોલાય છે? અપરિમિત, અનલિમિટેડ વૃદ્ધિ થાય છે. હવે પહેલો મુદ્દો, પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. આનું મિનિંગ શું? અહીંયા લખું છું. રૂપાંતરિત પ્રરોહ એટલે શું? પહેલા તો પ્રરોહ એટલે ખબર છે, હવાઈ ભાગ. એ પછી પ્રકાંડ હોય, પર્ણ હોય, બીજ હોય, ફળ હોય, બધું શું બોલાય છે? પ્રરોહ બોલાય છે. ઓકે, હવાઈ ભાગ. તો ખરેખર હતું આ પ્રકાંડ, પણ એમાંથી શું બની ગયું છે? યસ, પુષ્પ. તો પુષ્પ એ
રૂપાંતર થઈ ગયેલું પ્રરો છે, રાઈટ. પહેલા પ્રકાંડ હતું પણ હવે એનું પુષ્પમાં રૂપાંતર થયું, રાઈટ. માટે એને બોલાય રૂપાંતરિત પ્રરો છે. જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલમાં ફેરવાય, રાઈટ. પહેલા ભાગ હતો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, પણ હવે ત્યાં પુષ્પ બની ગયું, રાઈટ. ત્યાં શું બની ગયું? પુષ્પ બની ગયું. માટે આ વિસ્તારને બોલાય છે, આખો વિસ્તાર આને બોલાય પુષ્પીય વર્ધનશીલ પ્રદેશ, એટલે કે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પમાં રૂપાંતર થયું છે. આમાં તમને એવું થશે, આમાં બે પ્રકારે છે. કયા બે પ્રકારે? તો સાંભળજો. બघा અહીંયા જોજો. એક તો આ પ્રકાંડ છે, આ ગાંઠ છે, 3 ગાંઠ છે, સમજી લો. હવે અહીંયા બીજું પ્રકાંડ છે, આમાં 3 ગાંઠ છે. ધ્યાન દો. હવે બે પ્રકારે વૃદ્ધિ થાય અગ્રીય વર્ધનશીલ પેશી. પહેલો પ્રકાર કયો? તો બે ગાંઠ વચ્ચેનું અંતર વધે તો પણ વૃદ્ધિ થાય, એટલે કે એક ગાંઠ અહીંયા, એક ગાંઠ અહીંયા. પછી ત્રીજી ગાંઠ અહીંયા. ટૂંકમાં ગાંઠ વચ્ચેનું અંતર પહેલા આટલું હતું, જ્યારે હવે આટલું થયું. આ પ્રકારે વૃદ્ધિ થઈ શકે છે, રાઈટ. પણ અહીંયા આ રીતે વૃદ્ધિ થતી નથી, એટલે કે આ પ્રકારે અગ્રીય વર્ધનશીલ પેશી જ્યારે પુષ્પીય વર્ધનશીલમાં ફેરવાય છે ત્યારે આંતરગાંઠની લંબાઈ માં વધારો થતો નથી. આંતરગાંઠની લંબાઈમાં વધારો થતો નથી. પ્લીઝ સાંભળજો કાન ખોલીને. જ્યારે કઈ રીતે વૃદ્ધિ થાય છે? તો આંતરગાંઠમાં લંબાઈમાં વધારો નથી થતો, પણ કઈ રીતે વૃદ્ધિ થાય છે? તો ધ્યાનથી જોજો. આ પ્રકાર એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી. અગ્રીય વર્ધનશીલ પેશી છે એટલે લંબાયું, પાછી ગાંઠ બની, પાછી અગ્રીય વર્ધનશીલ લંબાયું, પાછી ગાંઠ બની. પછી આ પ્રમાણે જો પુષ્પાસન બને છે. પુષ્પાસન એટલે પુષ્પનું આસન, એના પર વજ્રપત્ર, રાઈટ, લાલ રંગના દલપત્ર, લાલ પીળા નારંગી જે હોય, પછી ભૂકેસર, પછી સ્ત્રી કેસર, આ બધું બને છે. ટૂંકમાં આમાં આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય અને પછી પ્રકાંડ લાંબુ થાય એવું ના હોય, પણ આંતરગાંઠની લંબાઈ જે છે એની જ છે, પણ અગ્રીય વર્ધનશીલમાં વધારો થાય છે. આમ ગાંઠની સંખ્યામાં વધારો થાય છે, પણ આંતરગાંઠની લંબાઈમાં વધારો થતો નથી. આ પ્રમાણે છેલ્લે પુષ્પ બન્યું. આમ અગ્રીય વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. અવાજ પરફેક્ટ નથી એવું છે? ઓકે ઓકે. બ્લૂટૂથ મારું ડિસ્કનેક્ટ હતું. રડવાનું નહીં, અમુક સ્ટુડન્ટ રડે છે. ઓકે, જો સાંભળી લો. છેલ્લી 2 લાઈન ફરી કહું છું, સાંભળો. શું કહેવાય કે આ પુષ્પ વિન્યાસ પુષ્પ બન્યું. આ પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. રૂપાંતરિત પ્રરો એટલે હવાઈ ભાગ. હતું પ્રકાંડ, પ્રકાંડમાંથી પુષ્પાસન બન્યું. આ પુષ્પાસન વજ્રપત્ર, દલપત્ર એટલે કે પર્ણમાં રૂપાંતર થાય, માટે રૂપાંતરિત પ્રરો છે. બીજું, આ કઈ રીતે બન્યું? તો અગ્રીય વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરે છે. ત્યાર પછી આ શેમાં ફેરવાય છે? પુષ્પીય વર્ધનશીલ પેશીમાં, રાઈટ. પહેલા પ્રકારની લંબાઈ વધી પણ છેલ્લે પુષ્પ બન્યું, માટે પુષ્પીય વર્ધનશીલ પેશી એને બોલાય છે. ઓકે. બીજું ધ્યાનથી સાંભળજો. આમાં આંતરગાંઠમાં લંબાઈમાં વધારો થતો નથી, પણ અગ્રીય વર્ધનશીલના લીધે પ્રકાંડ લાંબુ થાય છે.
માટે ગાંઠની સંખ્યા વધે છે. હવે સમજ પડી ને કે હજી રિપીટ કરું ચાલશે ને? ઓકે ગુડ. હજી ટેક્સ્ટ બુક માંથી જોઈશું લાઈન બાય લાઈન, ત્યારે વધારે તમારું ક્લિયર થશે. તમને થશે કે આ પુષ્પાસન કઈ રીતે બને છે. તો પુષ્પાસન એ શું છે? જો આવું તમને દેખાડવા માટે આવો આકાર દોર્યો. બાકી જો પ્રકાંડ લાંબુ થયું, લાંબુ થયું, લાંબુ થયું. કોષ વિભાજન, વિભાજન, વિભાજન. એક સમય એવો આવે છે કે જેમાં આ ઉપરનો ભાગ જે સંકુચિત બની જાય છે, આ ઉપરનો ભાગ જે કેવો બની જાય છે? સંકુચિત બની જાય છે. ધ્યાનથી જોજો, રાઈટ? બગાસું એનું આવે છે, હે કુંજ? બગાસું નહીં, હું જ્યોતિષ છું, તમે તો બગાસું ખાશો ને મને ખબર પડશે, પ્લીઝ. ચલો, તો આ પ્રમાણે, સોરી કુંજ નહીં, વ્રજ પટેલ, કુંજ પટેલ નહીં, વ્રજ પટેલ. તો આજે પુષ્પનું આસન છે, એ પુષ્પાસન અગ્રભાગે સંકુચિત બને છે. એટલે જે અક્ષ છે, પુષ્પ વિન્યાસ અક્ષ, રાઈટ? અક્ષ એટલે ધરી, જેમ આપણી કરોડ સ્તંભ અક્ષ બોલાય, હા, એમાંની ધરી સંકુચિત બને છે, સંકુચિત બને છે. બરાબર? પ્લીઝ ધ્યાન રાખજો. ક્લિયર થાય છે ને? ઇક્વી તમે કમ્પેર કરતા રહેજો, તમે અમુક એમસીક્યુ બનાવતા રહેજો. અને નેક્સ્ટ વીક થી તમારા ફરીથી હેન્ડ રિટન વાળા ટેસ્ટ ચાલુ નીટના. અને હેન્ડ રિટન વાળા પેપર એટલે પૂરું થઈ ગયું. તમારા આવા ટેસ્ટમાં જો તમારા 200 ના આવે તો હેન્ડ રિટનમાં 100 નહીં આવે, કેમ કે એ પેપર જોરદાર હશે, ટફ હશે. પ્લીઝ ઓકે, ચલો. આ અક્ષ સંકુચિત બને છે. હવે ધ્યાનથી જોજો, સંકુચિત અક્ષના ટોચના ભાગે અગ્રભાગે ક્રમિક, અહીંયા અગ્રભાગે એટલે આનો વિકાસ થયો. પહેલા પ્રકાંડ આટલું હતું, જો અહીંયાથી જોઈએ પ્રકાંડ આટલું હતું, પર્ણ બનતું હતું, પણ હવે પર્ણ નહીં બને, કેમ કે આપણે જોઈએ છે પુષ્પ. હવે બનશે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર. આમ પાછું વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, પાછું વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર. અને પછી ધારો કે સંકુચિત બની ગયો ભાગ અને અહીંયા જો પુષ્પ બની ગયું તો હવે આનો વિકાસ સ્ટોપ થઈ ગયો, એટલે કે આને બોલાય પરિમિત બોલાય. શું બોલાય? પરિમિત, રાઈટ? પણ જો આ પ્રમાણે જો પુષ્પ પણ નહીં આવે, હવે પુષ્પની વાત આવશે. પુષ્પ બન્યા જ કરે છે આ પ્રમાણે, રાઈટ? તો એને બોલાય છે અપરિમિત, અને બોલાય અપરિમિત. એનો વિકાસ ચાલુ જ રહેશે. ઓકે, ચલો. તો હવે ફોકસ કરજો કે અક્ષની ટોચના ભાગે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી, હવે ઓલવેઝ પર્ણ હોય કે પુષ્પ હોય, ક્યાંથી ઉત્પન્ન થાય? ગાંઠ પરથી. ઓકે, એટલે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય રીતે પુષ્પ ઉત્પન્ન થાય છે. અને આ પુષ્પ છે એ બધા બહિરુદ ભેદ બોલાય. બહિરુદ ભેદ રેસામય ઘટકો, કાં તો શરીર પરથી ઉત્પન્ન થયેલા વધારાના ભાગ. આપણા વાળ પણ એ બહિરુદ ભેદ કહેવાય. તમને થાય વધારાના થોડા છે? વધારાના એટલે મુખ્ય ના હોય એવા, સમજી ગયા? તો માટે આ જે છે બહિરુદ ભેદ બોલાય છે. બહિરુદ ભેદ રેસામય રચના બોલાય. પ્રકાંડ પરથી ઉત્પન્ન થયેલી રચના બહિરુદ ભેદ. શરીરની બહારની બાજુ ઉત્પન્ન થતી રચના બહિરુદ ભેદ. અંતસ્થ ન હોય એવી રચના બહિરુદ ભેદ. એવું કઈ પૂછાવાનું નથી તમને બહિરુદ ભેદ એટલે શું, પણ મિનિંગ ખબર હોવી જોઈએ. એનો એક ભાગ, એને એક ભાગ પણ બોલાય છે. જેમ મૂળ, પ્રકાંડ, પર્ણ, રાઈટ? એમ પુષ્પ એનો ભાગ છે. ચલો, તો પુષ્પીય બહિરુદ ભેદના વિવિધ પ્રકારોદ્ભવ છે. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે તે હંમેશા એકાકી હોય. જ્યારે પ્રરોહાગ્ર એટલે પ્રરોનો અગ્રભાગ પુષ્પમાં પરિણમે ત્યારે એકાકી હોય. એકાકી એટલે શું? તો એક જ પુષ્પ હોય
કોઈ છોડમાં તો આને એકાકી બોલાય. સમજી ગયા? એટલે જો પ્રરોહાગ્ર પર પુષ્પ ઉત્પન્ન થયું તો એકાકી હોય અને પાછું એને પરિમિત તો બોલાય જ. સમજી ગયા? પરિમિત તો બોલાય જ, ધ્યાન રાખજો. બરાબર? પણ અહીંયા એક જ પુષ્પ ઉત્પન્ન થયું, બીજે નથી થયું, માટે એને બોલાય પરિમિત એકાકી. પછી એક બીજું ઇન્ટરેસ્ટિંગ તમને એક્ઝામ્પલ આપું છું કે આની અંદર આ જ પ્રમાણે ઘણી વાર આ રીતે વજ્રપત્ર, દલપત્ર, પુષ્પ પાછી બે શાખા બને છે, એના પર પુષ્પ ઉત્પન્ન થાય છે. રાઈટ? તો આવી રચના હોય તો એને દ્વિશાખી પરિમિત પણ બોલાય. શું બોલાય? દ્વિશાખી પરિમિત. પરિમિત કેમ? અગ્ર કલિકા પર કાં તો અગ્ર ભાગ પર પુષ્પ છે માટે પરિમિત બોલાય. બે શાખા છે માટે આને બોલાય દ્વિશાખી. રાઈટ? જ્યારે આગળ આવશે, કદાચ આપ્યું હશે તો આવશે, બાકી સાંભળજો. આમ જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. પુષ્પી અક્ષ પર પુષ્પની ગોઠવણી, આ પુષ્પી અક્ષ પર પુષ્પની ગોઠવણી અને પુષ્પ વિન્યાસ બોલાય છે. હવે અહીંયા બે ભાગ આપ્યા છે કે ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે અથવા તો તે સતત વિકાસ પામતો રહે. રાઈટ? શોર્ટ નોટ પતવાઈ. જો સતત વિકાસ પામે આને બોલાય અપરિમિત. અને અપરિમિતમાં પ્રકાંડમાં મને જવાબ આપો, નીચેથી ઉપર પુષ્પ ઉત્પન્ન થયા? હા કે ના? હા કે ના? હા. બરાબર? આને બોલાય અગ્રાભિવર્ધી ક્રમ. અગ્રાભિવર્ધી ક્રમ એટલે કે અગ્ર અભિવર્ધી ક્રમ. અભિવર્ધી એટલે વધુ, અગ્ર બાજુ વધતો ક્રમ. 2, 2, 4 ને 2, 6 અગ્રાભિવર્ધી ક્રમ બોલાય છે. અગ્રાભિવર્ધી ક્રમ બોલાય. બીજું, આમાં પરિમિતમાં એક જ વાક્યમાં આવે. પરિમિતમાં શું છે? મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થઈ જાય છે. હવે એક જ પુષ્પ હોય તો પરિમિત એકાકી બોલાય, જે હમણાં આગલી પેજમાં હતું. બીજું, વૃદ્ધિ આમાં મર્યાદિત હોય? હા કે ના? હા. મર્યાદિત એટલે લિમિટેડ. મર્યાદિત એટલે લિમિટેડ, જે વાત કરી એમાં. રાઈટ? આમાં યાદ રાખજો, પુષ્પો એ તલ અભિસારી ક્રમમાં ઉદ્ભવે છે. તલ અભિસારી એટલે આના કરતા ઊંધું. જો આના કરતા ઊંધું એટલે શું? સાંભળજો કે આ મુખ્ય અક્ષ પર પુષ્પ બની ગયું, પછી નીચે બે શાખા બને છે તો દ્વિશાખી બોલાય. બીજી શાખાઓ બને, બહુ બધી શાખા બને તો પરિમિત બહુશાખી બોલાય. આમ આમાં પુષ્પ કઈ બાજુ આયા? નીચે બાજુ આયા. ખબર પડી કે નહીં? કઈ બાજુ આયા? નીચે બાજુ આયા. ઉપરથી નીચે. તલ અભિસારી. તલ એટલે બેઝ, બેઝ તરફ આવતી રચના. ખ્યાલ આવી ગયો? તલ અભિસારી. આવડશે? ઓકે. હવે પહેલું તો બીજું એક વાક્ય સાંભળી લો. તમને અત્યારે જ અમે રાકેશ સર, ભંગત સરને એમ ડિસ્કસ કર્યું. હમણાં મારું ઇંગ્લિશ મીડિયમનું લેક્ચર પત્યું ત્યારે મેં ફોન કર્યા, અમારે ત્રણેયને વાત થઈ કે 12th વાળાનું જે ઝૂમ બંધ કરવાનું છે, રાઈટ, અને પ્લાઝમા સ્ટાર્ટ કરવાનું છે. પ્લાઝમા એપ્લિકેશન પર લાઈવ લેક્ચરમાં ભલે નેટ વધારે વપરાય, બરાબર, પણ એની અંદર લાઈવ લેક્ચર લઈશું કાલથી. પણ એના માટે જેનું ફીસ બાકી છે ને ઇનેક્ટિવ કરવાના છે. ઇનેક્ટિવ કરવાના છે અને 11 માવડાને 1 વીક છે. કમ્પ્લીટ કરવું હોય તો કરી દેજો. એટલે ઇનેક્ટિવ કરવાનું કામ કાલે ન થયું, રાઈટ. પછી શું કરશું? પ્લાઝમા પર લાઈવ હોઈશું. કોને દેખાશે? બરાબર, જેને એક્ટિવ કર્યો છે એ જ. ઓકે, સમજી ગયા? બરાબર. ઓકે. ક્રિશ નો મેસેજ છે, તમે કોલ ના કર્યો, પણ બગા ક્રિશ, હું કોલ કરીશ આજે, મને તું કરજે 1 થી 3 માં. 1 થી 3 માં કોલ કરજે. સાંજે ફોન આવે ને, કાલે તારો ફોન આવ્યો તારે ક્લાસ ચાલુ હતો, 8 વાગે ફ્રી પડ્યો, 8:10 થઈ ગઈ હતી. પછી મગજ કંટાળી ગયું હતું એટલે મોબાઈલ મૂકી દીધો સાઈડમાં, જમવા બેઠો. બરાબર, એટલે આજે તો કોલ કરજે મને. ઓકે. બીજું,
કે આ શોર્ટ નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે, પણ એને લાઈન બાય લાઈન જોવાનું છે. એટલે એકવાર ફરી અહીંયા નજર મારી લો, ફરી અહીંયા નજર મારી લો પ્લીઝ. પ્રિયાંશી બકા સમજ પડી? પ્રિયાંશી, આ બધું થિયરી માટે મેઇન નથી. થિયરી કમ્પ્લીટ લખતા આવડતી હશે ચલો તો કઈ તમારો ફાયદો એટલો બધો થઈ જશે? ના. કેમ કે આ બધું ક્યાં કામ લાગશે? નીટમાં. ક્યાં કામ લાગશે? નીટમાં. સમજ પડી? બરાબર. અને તમારા માટે બેસ્ટ છે રોશની ઉષા હોય, બરાબર, જેટલા સ્ટુડન્ટ છો કે જે લોકો કહે છે કે સર 11મા નું નીટનું રિવિઝન કરવું છે, તમારા માટે બેસ્ટ વે છે. ચલો ફાસ્ટ. જે સ્ટુડન્ટના 10મામાં 60% આયા હોય ને અને મને કહે ને ના સર મારે 400 લાવવા છે, તો આરામથી બોલો લવડાઈએ, પણ તમારે મહેનત કરવી પડે. અહીં કોઈ સવાલ પૂછ્યું છે કે પુષ્પ બને પછી લંબાઈ વધે ના વધે, એટલે જ તો પરિમિત કીધું છે, બરાબર દિવ્યાંશી? એવું ના હોય. જો ક્રિશ સાંભળો, પરિમિતમાં એક પુષ્પ હોય તો એકાકી બોલાય. પછી બીજો છોડ છે કે જેમાં અગ્રકલિકા પર પુષ્પ છે માટે એને પરિમિત બોલાય, પણ બે શાખા હોય તો પરિમિત દ્વિશાખી બોલાય. આ પ્રમાણે આ એક પુષ્પ છે એટલે પરિમિત તો કહેવાય, બહુ બધા હોય તો પરિમિત બહુશાખી કહેવાય. આમ પરિમિતના બહુ બધા ભાગ છે. ઓકે, ટેક્સ્ટ બુકમાંથી લાઈન બાય લાઈન રિપીટ કરીએ છીએ ત્યારે તમારું કમ્પ્લીટ થઈ જશે. એકવાર નજર મારવાની છે. પ્રિયાંશ ખબર પડી તને? પ્રિયાંશ? ઓકે ચલો જો, પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે કે જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. ફરી બોલું છું, પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. પ્રરો એટલે હવાઈ ભાગ. જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં ફેરવાય છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, એટલે આંતરગાંઠ લંબાતી નથી. અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી, આ બધું ઇન્ટ્રોડક્શન લખ્યું છે, બંનેનું કોમન, પરિમિતનું એક વાક્ય, અપરિમિતનું એક વાક્ય, આ રીતનું. સંકુચિત આ વાક્ય જે છે એ કોનું લખ્યું છે? તો અપરિમિતનું, કે સંકુચિત અક્ષની ટોચના ભાગે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વીય પુષ્પીય બહિરુદભેદ ના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. રાઈટ? એટલે કે જે પાર્શ્વકલિકા છે એમાંથી શું ઉત્પન્ન થયું? પુષ્પ ઉત્પન્ન થયા ઇન્સ્ટેડ ઓફ લીવ્સ. આગળ જુઓ, જ્યારે પ્રરોઆગ્ર પુષ્પમાં પરિણમે છે ત્યારે હંમેશા તે
એકાકી હોય છે. ઓકે ઓકે, થર્ડ લાઈનમાં ખુશી ને ખબર રિવિઝન કરવું છે. સ્ટાર્ટ. સેકન્ડ લાઈન થી જોવું પડશે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. અહીંયા જોજો, અહીંયા જોજો, અહીંયા જોજો ધ્યાનથી. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે એટલે શું? દેખો, પહેલા તો બે પ્રકારે વૃદ્ધિ થશે. એક તો આંતરગાંઠ લંબાઈ, કાં તો આંતરગાંઠની લંબાઈમાં વધારો ના થાય પણ બહુ બધી ગાંઠ બને. જો આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય તો એ અગ્રસ્ત વર્ધનશીલ પેશીના લીધે થયું છે એવું ના કહેવાય. પણ અત્યારે વાત કોની છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. કેમ કે આંતરગાંઠની લંબાઈ વધાય એનો અર્થ કે અહીંયા કોષ વિભાજન થયું, અહીંયા કોષ વિભાજન થયું, અહીંયા કોષ વિભાજન થયું. માટે એકબીજાને ધક્કો મારશે ગાંઠ, જેના લીધે આ લંબાઈ વધી ઓવરઓલ, પણ એ અગ્રસ્તના લીધે વધી નથી. પણ આ પ્રકારે જેમાં કહેવાય કે પહેલા આ રીતનું હતું, અગ્રસ્ત વર્ધનશીલ પેશી બની, પછી પાછું આજુબાજુ પુષ્પ બને, આજુબાજુ પુષ્પ બનશે. પાછું અગ્રસ્ત વર્ધનશીલ પેશી બની, પાછું આજુબાજુ પુષ્પ બનશે. પાછી અગ્રસ્ત વર્ધનશીલ પેશી બની, પાછું આજુબાજુ પુષ્પ બને, પાછું પુષ્પ બનશે. રાઈટ? પાછું પુષ્પ બને. રાઈટ? આ પ્રમાણે ક્રમશઃ પાર્શ્વીય કલિકાઓ પર ગાંઠમાંથી પર્ણની બદલે પુષ્પ બનવા માંડે છે. આમ અગ્રસ્તની લંબાઈ વધે છે. આ પ્રમાણે અક્ષ લાંબુ થાય છે. ઓકે, અને છેવટે આ અક્ષ સંકુચિત થાય છે. એટલે કે હવે લાંબુ થતું નથી પણ સંકુચિત થાય છે. કઈ આકાશ સુધી પહોંચી જાય, થોડું એક લિમિટ હોય. તમે આકાશ સુધી પહોંચી ગયા, હવામાં ઉડવા માંડો છો, તેમ આમાં પણ એક અક્ષ સંકુચિત બને છે. એના હોર્મોન કામ કરે છે. એના હોર્મોન કહેશે કે હવે લંબાઈ વધારવા જઈશું તો પડીશું. માટે એક લિમિટ છે કે ભાઈ 10 ફૂટ પછી અક્ષ જે છે એ સંકુચિત બની જાય છે અને ત્યાં હોર્મોનના લીધે અક્ષ સંકુચિત બન્યો. રાઈટ? અને પુષ્પાસન બોલાય. અને ત્યાં બીજા કેટલાક હોર્મોન જિબ્રેલિન જેવા કે જે વજ્રપત્ર દલપત્ર બનાવવામાં ઉપયોગી છે. રાઈટ? જેમ આપણા માંડકોષ બનાવે, રાઈટ, શુક્રકોષ બનાવે, અલગ અલગ પ્રકારની ક્રિયા કરતા અંતઃસ્ત્રાવ, એમ આમાં વજ્રપત્ર દલપત્ર જેવા ભાગ બનાવીને પુષ્પ બનાવે છે. આ પ્રમાણે આની અંદર ખાસ યાદ રાખો, આવું કહેવા માંગે છે. બરાબર? કે અક્ષ સંકુચિત બન્યો. હવે ફરી એકવાર સમજાઈ દઉં એ લાઈન, પછી ક્વેરી હોય તો ખુશી મને પૂછજો. ખુશી, ગયા વખત કરતા 100 માર્ક વધ્યા ને? બરાબર? આવું રાખવાનું, કોન્ફિડન્ટ રાખવાનું. હજી આવતી વખત હજી મારે 100 જોઈએ. બરાબર? 360 ના 460 જોઈએ. ચલો આગળ જુઓ. કેટલા છે ખુશી? 350 ની આજુબાજુ છે ને? એમાંથી 100 વધારે જોઈએ મારે. ચલો આગળ જુઓ. ઓકે ઓકે, કઈ વાંધો નહીં, એમાં 100 વધારે જોઈએ મારે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય પુષ્પો ઉત્પન્ન થાય છે. ઓકે, તે વિવિધ પ્રકારે ઉત્પન્ન થાય છે. પ્રરોઆગ્રમાં પરિણમે છે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. પ્રરોઆગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે તે એકાકી હોય છે. યાદ રાખવાનું. બરાબર? અને પુષ્પી અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ બોલાય છે. હવે આ લાઈનમાં કોઈ ક્વેરી હોય તો મને પૂછો. 8-7 લાઈનમાં ક્વેરી હોય મને પૂછો જલ્દી. શ્રેયા શર્મા, ચોથી લાઈનમાં. હા, દરેક ગાંઠમાંથી એક પુષ્પ જ ઉત્પન્ન થાય. દિશા જો શ્રેયા કે છે ચોથી લાઈન, તો વાંચો છું. સંકુચિત અક્ષની ટોચના ભાગે, એટલે અહીંયા જોજો. હવે ટેક્સ્ટ બુક માંથી હું જોઉં છું એટલે તમને અહીંયા બી સમજાવાય. ક્યાં ગયું?
જોજો શું બોલાય છે સંકુચિત અક્ષ પહેલા હું અહીંયાથી સમજાવી દઉં જો પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે મૂળ નથી પર્ણ નથી તે પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલમાં ફેરવાયો અગ્રીય વર્ધનશીલ પહેલા પુષ્પ નતું પહેલા અગ્રીય વર્ધનશીલ હતો પછી એ પુષ્પમાં ફેરવાઈ ગયું આંતરગાંઠ લંબાતી નથી પણ અગ્રીય વર્ધનશીલ પેશી થાય રાઈટ એનો વધારો થાય અને અક્ષ સંકુચિત બને અક્ષ સંકુચિત બને છે સંકુચિત અક્ષ ની ટોચના ભાગે અગ્રભાગે ક્રમિક હવે આ વાત કોની છે અહીંયા લખ્યું છે સંકુચિત અક્ષના ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વી રીતે પુષ્પીય બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય છે રાઈટ હવે આ શું કે છે સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી એટલે આમાં શું કે છે સાંભળજો તમારું ક્વેશ્ચન વ્યાજબી છે પણ આમાં એવું કહેવા માંગે છે અહીંયા જોજો કે આ સંકુચિત અક્ષ છે પણ અહીંયા પુષ્પ બની જાય તો આને બોલાય પરિમિત એકાકી પણ સાંભળજો બકા પ્લીઝ ફરી સાંભળો આ ખરેખર મેઇન લાઈન છે દમદાર લાઈન છે પ્લીઝ સાંભળો જો આ સંકુચિત પુષ્પ થયું સાંભળો સંકુચિત અક્ષ છે એના ઉપર જો પુષ્પ બની ગયું અગ્ર કલિકા ઉપર તો અહીંયા આગળ એનો ગ્રોથ અટકી જાય પણ આમાં શું થાય છે એ અહીંયા હું ડ્રો કરીને સમજાવું છું સાંભળો અગ્ર કલિકા પર હા પ્રકાંડાગ્ર સંકુચિત થયું પછી આ સંકુચિત થયેલો એમાં ગાંઠ હોય રાઈટ પાછું એમાંથી પુષ્પ બને એમાંથી આ પ્રમાણે પુષ્પ બન્યું અહીંયા ગાંઠ હોય પુષ્પ બને પાછો આ ભાગ આગળ ડેવલપ થાય પાછો થોડોક સંકુચિત ભાગ એમાં આ ગાંઠ વિસ્તાર છે પાછું પુષ્પ બને તો આ બધા પુષ્પ પાછું ગાંઠ વિસ્તાર બન્યો સંકુચિત ભાગ પાછો પુષ્પ બન્યો ધ્યાનથી સાંભળજો આમ જે ગાંઠ છે ત્યાંથી પાર્શ્વીય પુષ્પ બને તો આ ગ્રોથ અનલિમિટેડ થાય અપરિમિત થાય પણ અગ્ર કલિકા પર પુષ્પ બને તો એ લિમિટેડ થાય આવું કહેવા માંગે છે એટલે ફરી વાંચો સંકુચિત અક્ષની અહીંયા ટોચ પર પુષ્પ બની ગયું આપણે એની વાત પૂરી સંકુચિત અક્ષની ટોચ પર અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણોના બદલે પાર્શ્વીય પુષ્પીય બહિરુદ્ધ ભેદના વિવિધ પ્રકાર ઉદ્ભવે છે તમને થાય વિવિધ પ્રકાર એટલે કેવા તો આગળ આવશે હમણાં નથી આવતું કે પુષ્પ આ રીતનું હોય તો એને અદંડી બોલાય અદંડી કેમ કે પુષ્પ દંડ નથી પણ આવું હોય તો એને સદંડી બોલાય શું બોલાય સદંડી ટૂંકમાં આ બધા પુષ્પ અહીંયાથી ઉત્પન્ન થાય છે હવે ખબર પડી 100% હરવી ના પડે છે નહીં પડી હા ઓકે ના પડી તો સોનાલી પૂછી લેજો બકા ખબર પડી ગઈ ઓકે ચલો નિધિ પાંડવસ નિધિ ઓકે ચલો આમ હવે કે છે જ્યારે અહીંયા ગાંઠ પરથી પ્રરોઆગ્ર પુષ્પમાં પરિણમે એટલે એક જ પુષ્પ બન્યું હોય બીજા ના બન્યા હોય ધારો કે તો આને બોલાય એકાકી પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણી ને પુષ્પ વિન્યાસ બોલાય છે શું બોલાય પુષ્પ વિન્યાસ હવે બીજું પેજ કરીએ આપણે આમાં ઈઝી છે બીજા પેજમાં કોઈ દમ નથી ધ્યાનથી જો પુષ્પ વિન્યાસ કહેવાય છે ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કાં તો સતત વિકાસ પામતો રહે અહીંયા જો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કાં તો સતત વિકાસ પામે સમજી ગયા આવું કે છે એટલે ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કાં તો સતત વિકાસ પામતો રહે તેના આધારે બે મુખ્ય પ્રકાર છે અપરિમિત રેસીમોસ અને પરિમિત એટલે સાઇમોસ
અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં અપરિમિતમાં શું થાય છે? સતત વિકાસ પામે છે. મુખ્ય ધરી એટલે મુખ્ય અક્ષ સતત વિકાસ પામે છે. અને કઈ દિશા? અગ્રાભિવર્ધી ક્રમ. કઈ દિશા બોલો? અગ્રાભિવર્ધી ક્રમ. બરાબર. જ્યારે આમાં પુષ્પ બને પછી તલાભિવર્ધી ક્રમ. તલ અભિસારી, ઉપરથી નીચે આવે. આમાં નીચેથી ઉપર ગયું, આવું કે છે. અપરિમિતમાં સતત વિકાસ થાય છે. અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે. હવે છે ને 12મા વાળા તમારે જોઈન રહેવાનું છે. 2 મિનિટ પછી હું કહીશ એટલે 11મા વાળા લેફ્ટ થઈ જશે. 12મા વાળા જોઈન રહેશે. પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં આગળ વાંચો. પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થાય છે. મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થાય છે. આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે. રાઈટ? વૃદ્ધિમાં કેવું છે? મર્યાદિત છે, લિમિટેડ છે. રાઈટ? હમણાં જ વાત કરી પ્રમાણે પુષ્પો તલ અભિસારી, બેઝી પેટલ, રાઈટ? તલ અભિસારી ક્રમમાં ઉત્પન્ન થાય છે. ચલો આટલું ક્લિયર છે? બરાબર. હવે ચલો 11મા વાળા લેફ્ટ થઈ જાઓ. બરોબર. એક જ મિનિટ. આજે સાંજે સાંભળો. આજે સાંજે જે આ ચેપ્ટર માંથી ચલાવ્યું છે એટલે નીટ વાળું, 11th સ્ટાન્ડર્ડ ફોર નીટ, રાઈટ? અને બોર્ડ પ્રેક્ટિસ વાળું કહું તો જીન થેરાપી. સાંભળો કાન ખોલીને. જીન થેરાપી, પછી બીટી કોટન, પછી RNAi અને ઇન્સ્યુલિન, રાઈટ? આ બધું આટલા ટોપિક માંથી સાંજે 6 વાગે ગૂગલ ક્લાસરૂમ પર તમારો ટેસ્ટ લઈશ. ગૂગલ ક્લાસરૂમ પર, રાઈટ, તમારો ટેસ્ટ લઈશ. આવતા નીટના સિલેબસમાં શું છે? તો આ વખતે હતું એ તો ખરું જ, વત્તા બીજું ઉમેરશું. આ વખતે હતું એ તો કરવાનું જ, ચાલુ પડી જાઓ. બરાબર. પાર્થ પૂછે છે તલાભિસારી એટલે શું? તો ક્યારનો હું શું કહું છું? તલ અભિસારી એટલે ઉપર પુષ્પ બન્યું, નીચે ધીમે પુષ્પ બનવા માંડ્યા આજુબાજુથી, તો એને તલ અભિસારી. આમાં કેવું બોલાય પાર્થ? અગ્રાભિવર્ધી ક્રમ. ઓકે, સાંભળો 11મા વાળા 12મા વાળા, તમારે સાંજે 6 વાગે ગૂગલ ક્લાસરૂમ પર ટેસ્ટ આપવાનો છે. થિયરીનો 3 થિયરી, ઓનલી 3 થિયરી. આ જે ચેપ્ટર 5 માંથી જેટલું ચલાવ્યું અને જીન થેરાપી વાળી 4 માંથી કોઈ 1 કે 2 શોર્ટ નોટ લઈશ. સમજી ગયા? ટેસ્ટ આપવાનો છે 6 વાગે, લેક્ચરનું નક્કી નહીં. બરાબર, ટેસ્ટ જ 6 વાગે છે તમારો. બરાબર, લેક્ચરનું ફિક્સ ને હું તમને મેસેજ કરીશ જે હશે, પણ 6 વાગે ફ્રી રહેજો. બરાબર. આમાંથી શું શોર્ટ નોટ મોકલવાની? ચોપડીમાં જોઈ લો કિંજલ, ચોપડીમાં જોઈ લો બકા. બરાબર, ટેક્સ્ટ બુક હશે તમારી જોડે અને દરેકના પેજ અપલોડ. ચલો 11મા વાળા લેફ્ટ થઈ જાઓ.